લાલભાઈ સોમચંદ. પ્રશ્નો સાંભળજો, સાંભળવા જેવા છે લાલભાઈ ના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીના પ્રત્યક્ષ સત્સમાગમથી અહિંસા અને સત્ય ધર્મનું કુંડા ભરીને પાન કર્યું છે એમ જણાવી તેઓ શ્રીમદ રાજચંદ્રજીનો ઉપકાર વેરી રહ્યા હતા. આપ શ્રીમદ રાજચંદ્રજીના અદભુત અપૂર્વ વચનામૃતથી કેવી અસર પામી પ્રભાવિત થયા છો? એનો અપૂર્વ વચનામૃત અમે પણ પ્રભાવિત થયા છીએ. પછી આ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. કેવી રીતે પ્રભાવિત થયા? એના પુસ્તકો વાંચીને. આ કાળમાં જ્ઞાની હોય છે, અજયદીપ છે ને આ કાળમાં, અને સંસારી વિશે જ્ઞાની હોય છે એ પણ અજયદીપ એમને લાગે એ પ્રભાવિત થયેલા. સંસારી વેશ હતો ને કે ત્યાગી વેશ હતો? પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. બીજો પ્રશ્ન, સદગુરુને કયા લક્ષણોથી ઓળખી શકાય? સદગુરુદેવને કયા લક્ષણોથી ઓળખી શકાય એવો બીજો પ્રશ્ન છે. તેમાં શ્રીમદ રાજચંદ્રી લક્ષણો બતાવે છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિતરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ. આ લક્ષણોમાં આપ શ્રી કૃપયા પ્રકાશ પાડજો. આનો શું કહેવા માંગે છે? કહેવા માંગો એ શું કહેવા માંગે છે કે પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલા છે, હોમ ડિપાર્ટમેન્ટમાં બેઠેલા છે. શું કહ્યું? જે ફોરેનમાં છે નહીં, પરપરિણતિમાં નાનો નથી, સ્વપરિણયમાં તેમાં જ રહે છે, એ સ્વરૂપ સ્થિત કહેવાય. ઈચ્છા રહી, એના સંસારની ભૌગોલિક ઈચ્છા કોઈ પણ પ્રકારની હોય, ભૂતગળી ભીખ જ ના હોય, ભૂતગળની કોઈ પણ પ્રકારની. દેરાસર બાંધવાની ભીખ ના હોય. દેરાસર કરવા માટે બાંધો છો, ખબર પડે ને? એ ભીખ છે એક જાતની. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહી, વિતરે ઉદય ગયો, જેમ ઉદય ફેરવે તેમ ફર્યા કરે. શું પોતાનો મત નહીં કોઈ જાતનો, ઉદય ફરે. અપૂર્વ વાણી, જે વાણી વર્લ્ડમાં સાંભળી ના હોય એ અપૂર્વ હોય. વાણી વર્લ્ડમાં સાંભળી ના હોય એ અપૂર્વ હોય. પરંપરા વાણી ના હોય, અપૂર્વ વાણી હોય. જે વાણી સાંભળતા જ આપણને અંતર શાંતિ થાય, અને જે વાણી મનોહર હોય, મનનો હરણ કરે એવી હોય. પરમ સ્ત્રોત, બધા શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સદગુરુ લક્ષણો આને સદગુરુ કહેવાય. નહીં તો ગુરુ તો બધા છે. ગુરુ તો આપણે હિન્દુસ્તાનમાં પાર નથી, પણ સદગુરુ, સદગુરુ એટલે જેને સત પ્રાપ્ત કરેલું છે. સત પ્રાપ્ત કરેલું છે. સત એટલે અવિનાશી, અવિનાશી ભાવ ઉત્પન્ન થયેલો છે. આ લક્ષણો બતાવ્યા. હવે એમાં આપણે શું પૂછવું છે? કહો. બસ બીજાને લાભ મળે. તમે જલ્દી બસ કરી દેશો તો આપણે લાભ નહીં મળે. તમારે પ્રશ્ન પૂછવો પડે. પ્રશ્ન ત્રીજો, આત્મા બંધન મુક્ત કેવા પ્રકારે ક્યારે થાય? આત્મા બંધાયેલો છે એવું ભાન છે અત્યારે. કયું ભાન છે? આત્મા બંધાયેલો છે એવું ભાન છે. આત્મા મુક્ત છે એવું ભાન થાય એટલે બંધન મુક્ત થાય. આત્મા મુક્ત છે એવું ભાન થાય તમને. ભલે દેહ રહ્યો, દેહ નો વાંધો નથી. દેહ તો મારી નહીં હતો. જો અમને દેહ છે, સ્વયં થાય. એ સ્વયં થાય. એ સ્વયં થાય. સ્વયં તો સ્વયં નો નિયમ એવો છે કે ભગવાને એટલું બધું અપવાદ તરીકે સ્વયં કહ્યું છે. અપવાદ તરીકે, પણ નિયમ તરીકે સ્વયં નથી. શું થયું? અપવાદ તરીકે કોઈને થઈ જાય, કોક ને થઈ જાય. બાકી નિયમ તરીકે એનો રસ્તે સરસ થશે. જો નિયમ તરીકે એ રસ્તો કયો નિયમ તરીકેનો? જેને સ્વરૂપ પ્રાપ્ત થયેલું હોય ત્યાં જઈને બેસીએ તો આપણે સ્વરૂપ પ્રાપ્ત કરાવે. અને જે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે મોક્ષ દાતા પુરુષ મળે તો મોક્ષ ખીચડી કરતા ચાલો છે. અરે નહીં તો હથેળીમાં છે એમ કહ્યું છે. હથેળીમાં છે એમ કહ્યું છે. અને નહીં તો કરોડો અવતારે નથી. જો એ નહીં મળે તો તમારો છુટકારો જ નથી. અને જો મળે તો પોતે છૂટેલા છે, તમને થોડાક વારે ના લાગે. શું? ત્રીજો પ્રશ્ન પૂરો થઈ ગયો. ચોથો પ્રશ્ન, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું એ અસુલભ છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું એ અસુલભ વાત છે. બહુ મોટી અસુલભ વાત છે. તેથી તો લોકો
ત્યાગ માર્ગ ચાલુ હતો. કેવો હતો? ત્યાગ માર્ગ. ત્યાગ માર્ગમાં આ થોડે જંજાળ તો જંજાળ કે છે પણ રે ઘેર તો સી રીતે થાય? ઘેર તો બહુ કે છે તેલ લઈ આવો, લાઈનમાં સીધ ઉભો રહીને તેલ લાવે, એના કરતા ભાગી સુધા અપાસમાં ગઈ બેઠા એટલે આપવાનું જ કર્યા કરે. ખબર પડી ને? પણ ભગવાને શું કહ્યું હતું કે ખરું 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 આત્મજ્ઞાન ખરું ત્યારે થશે તારે કે ટેસ્ટ એક્ઝામિનેશન સ્ત્રી છોકરાની વચ્ચે જો થશે તો કામ કરી કાઢી નાખશે. એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. શું છે? ટેસ્ટ એક્ઝામિનેશન. બૈરી પદ્ધતિ હોય, છોકરા મજા આત્મજ્ઞાન થતું હોય એમાં મજા આવે. શું થાય? કસોટી છે. કસોટી છે, ટેસ્ટ એક્ઝામિનેશન છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું એ અસુલભ છે. અમે એક ક્ષણવાર મોક્ષ ની બહાર નીકળ્યા નથી. અમે સ્વપરિણિતમાં જઈએ છીએ. હોમ ડિપાર્ટમેન્ટ બહાર નીકળ્યો નથી. ફોરેન ડિપાર્ટમેન્ટમાં જે ફોન આવે તે હોમ ડિપાર્ટમેન્ટ તેમાં જવાબ આપી દઈએ. આ સંસારમાં હોવા છતાંય આવું બન્યું છે. શા માટે આવું બન્યું? ત્યાગીઓને મદ વધી ગયો હતો, કેફ વધી ગયો હતો કે આ સંસારીઓનું શું થશે અને અમારો જ મોક્ષ છે એમ કહેતા હતા. શું કહેતા હતા? ત્યાગીઓ બધા એમ જ કહેતા હતા કે અમારો જ મોક્ષ છે, સંસારીઓ દયા કરવા દેવા કે ત્યાં કુદરતે કઈ સંસારી વે મોક્ષ કરાવડાવો એટલે અમને મત ઉતરી ગયો. હવે સાધુઓ મારી પાસે આવે છે કે અમારો મત ઉતારો, અમારો મત ઉતરી ગયો, હવે તમારી પાસે આવી મોક્ષ લઈ જઈશ. અહીંયા આવો મોક્ષ થાય કર્યું એટલે આ કુદરત ને ઘેર બધી પૂરી ખોટ છે તે. અને સંસાર આ જીવોના બે ભાગ છે. એક સિદ્ધ છે અને બીજા બધા સંસારી છે. ત્યાગી બાગી બધા સંસારી છે. આ તો આપણા લોકો એમ કે છે કે અમે સંસારી ના સંસારી નહીં. ખબર પડી ને? બધું સંસારી છે. એ તો બાહ્ય ત્યાગ છે. એ તો બાહ્ય ત્યાગ છે. બાહ્ય ત્યાગ છે. આ સ્ત્રીના જીવનના આધ્યાત્મિક અપૂર્વ પરિવર્તનમાં શ્રીમદ રાજચંદ્રનો પ્રભાવ છે ખરો? અમારા પ્રભાવ ખરો એનો તો પણ અમને રૂબરૂ મળ્યા નથી. અમને કશું બહુ લાંબુ ફળ મળ્યું નથી, પણ એમના વાક્યોથી અમને બહુ પ્રભાવ પડેલો છે. તો બધા શાસ્ત્રો અમે જોયા પણ એમના શાસ્ત્રો એમનું પુસ્તક વાંચવાની બહુ પ્રભાવ પડેલો. સમજ ને? કારણ કે કહેવું પડે વાણી અને વાત કહેવી પડે. કારણ કે દોહન કરેલું છે, શાસ્ત્રો નું દોહન કરેલું છે. માખણ કેટલી વાર થઈ ગઈ આ પ્રશ્નો લખતા? 5 મિનિટ. હે તો વૃત્તિઓ બધી ક્ષય કરી છે. મને લાગે વૃત્તિઓ ક્ષય કરી લાગે છે. છે ને મોટા પુરુષો શું કે છે? મોટા પુરુષો છે પાછળ. મોટા પુરુષોની કૃપા છે. મોટા પુરુષોની કૃપા છે. મોટા પુરુષની કૃપા હોય તો બધું નીકળી જાય. મોટા પુરુષની કૃપા જોઈએ. કૃપાથી મોક્ષ કહેવાય છે. મોક્ષ કઈ મહેનત કરવાથી થતો હોય બધા મજૂરો થાય. બધા શું ભાઈ? મહેનત થી તો પૈસા ના મળે અને મહેનત થી મોક્ષ ના મળે. પૈસા પુણ્ય નો ખેલ છે અને મોક્ષે પુણ્ય નો ખેલ છે. ને એ પુણ્ય હોય તો ભેગું થઈ જાય જ્ઞાની પુરુષો. અને તેથી કપાળે કહ્યું કે મોક્ષ દાતા મળે તો મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે. શું છે? ભક્તિ માટે. હા, તેથી અમે પુસ્તકમાં લખ્યું છે કે મોક્ષ ખીચડી બનાવવામાં મહેનત પડે. ચૂલો ફૂંકવો પડે, પાણી ઊંકવું પડે, દાળ નાખો અને દાળ ને બધે ભૂલે છે કે ચોખા પહેલા પડી ગયા ને તો બેસ થઈ જાય, ગીરી થાય નહીં. પછી દાળ નાખીએ આપણે સમજણ જોઈએ. એમાં તો સંયમ કોને કહેવાય કે જેને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન થાય એને સંયમી પુરુષ કહેવાય. શું કહ્યું? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન થાય એને સંયમી પુરુષ કહેવાય. સમજ ને? આ નિયમ વાળા કહેવાય, યમ વાળા કહેવાય, નિયમ વાળા કહેવાય, ત્યાગી કહેવાય, પણ સંયમી ના કહેવાય. પણ સંયમી લોક કે છે એટલે લૌકિક સંયમ એમનો ખરો. આપણે એમ તો ન કહી શકીએ કે લૌકિક સંયમ એને આપણે કહી શકીએ લૌકિક લોક માન્યતા. શું પ્રશ્ન ખુલાસો થઈ ગયો? એમાં તમારે લખ્યું છે કે વાળ બધી છેતરામણી આદિ થઈ રહ્યા છે, અસંખ્ય જિજ્ઞાસીઓ ફસાય છે. એ બધું આ ફસાયનું ફળ એમને જ ભોગવવાનું છે. ફસાવનાર ભોગવશે, ફસાવ છૂટી જશે. જેના નિમિત્તે ફસાવનાર છે ભોગવશે. 7મો પ્રશ્ન, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. શ્રીમદ રાજચંદ્રજી. હવે ભક્તિ એટલે ભક્તિ જો ઓળખે ને તો ભગવાન ને ઓળખે. કેટલી બધી ભક્તિ ઓળખવાની હેરી નથી. એ
ભક્તિ આપણા લોકો કહે છે ને, ગમે ત્યારે ભક્તિ કહે છે, આ ભક્તિ કરી આવ્યો, આમ કરી આવ્યો, પણ એ તો એમની ભાષાની, લૌકિક ભાષાની. અલૌકિક ભક્તિ મોક્ષ આપે. એટલે સર્વોપરી ઠીક છે? એટલે સર્વોપરી લખ્યું ને, સર્વોપરી. એ પણ સર્વોપરી, પણ જ્ઞાન સહિત ની ભક્તિ એ સર્વોપરી છે. જ્ઞાન સહિત ની ભક્તિ. અજ્ઞાન ભક્તિ તો જાત જાતની છે, વેરાયટી જાત જાતની અજ્ઞાન ભક્તિ છે. પછી આત્મા એ પ્રશ્ન ખુલાસો થઈ ગયો મારામાં. આત્મા પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રી આત્મસિદ્ધિમાં પ્રકાશ્યું છે કે જાતિ વેશ નો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. એ કહે જેને મોક્ષ જેને જોઈતો હોય તેમાં આ જાતિ, બ્રાહ્મણ જાતિ, સ્ત્રી જાતિ કે વાણિયા કે ક્ષત્રિય કે એવું કઈ જાતિનો કે સ્ત્રી જાતિનો કોઈ ભેદ નથી કે છે. અને વેશ, સંસારી વેશ હોય કે ગ્રહસ્થ વેશ હોય તેનો કઈ ભેદ નહીં. જાતિ વેશ નો ભેદ નહીં. કયો માર્ગ જો હોય મોક્ષ માર્ગ અને એના કયા પ્રમાણે જે છે તે જો સાધે તો એમાં કશું વાંધો આવે નથી. પણ શ્રીમદ રાજચંદ્ર જે કહ્યું છે આખા પુસ્તકમાં એક લાલ વાવતો ધર્યો છે કે જો લાલ વાવતો જડે તો કામ થઈ જાય. તમે બતાવો કે છે. બતાવો, જલ્દી બતાવો. હા જલ્દી બતાવો. લાલ વાવતો ધર્યો છે રોકે જીવ સ્વચ્છંદ તો, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, બાક્યું જીન નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો તેદાર. અત્યારે 20 ગણો થાય. અત્યારે ભાવ વધી ગયા નથી. તેદાર બમણો થતો અત્યારે 20 ગણો થઈ જાય. શું કહ્યું? આ સત્સંગ રોગ ને લઈને બધા પુસ્તકો શાસ્ત્રો વાંચે છે કપાળજીના, પણ સત્સંગ રોગ થતો નહીં ત્યાં સુધી કશું ભરે નહીં. ખાલી શાંતિ રહે, જરા થોડો ડેવલપ થાય. પણ જો સત્સંગ છે ને ત્યાં સુધી અંધાપો છે. શું છે? સ્વચ્છંદ કોને કહેવાય? સ્વચ્છંદ કોને કહેવાય? પોતાના નિજ ડાપણે જ મોક્ષ માર્ગ ખોળવો. પોતાના ડાપણે જ. અહીં સ્ટેશન જવું હોય ને તો મને તો કઈ સમજ ના પડે. મારે આખતરને પૂછવું પડે રસ્તામાં કઈ આગળ કઈ જવાનું છે. સમજ પડે? હું મારા ડાપણે જવું, મારે સ્ટેશન ગોદાવ ચડે નહીં તો સ્ટેશન જડતું નથી પોતાના ડાપણ થી, તો આ મોક્ષ થી જ જડે. એ તો પૂછીને ચાલો જેને મોક્ષ થયો હોય તેને કઈ દઉં તમે મારી જોડે આવો બહુ સારું કે છે તો આવે. કરુણા વાળા હોય છે જેને મોક્ષ થયો ને, કરુણા વાળા, બહુ કારુણ્યતા હોય. શું કેવું છે આપનું? બીજું વાર કહો. સંતોષ થઈ ગયો. સંતોષ થઈ ગયો. આટલો લાલ વાવટો સાંભળી લીધો. એ લાલ વાવટો સમજવા જેવો છે. એટલો તો સમજ્યા ને તો કેરા છે. મને એ વાવટો બહુ ગમે તો આપણું શું લખી નાખ્યું છે? સ્વતંત્ર રોગી તો જ મોક્ષ થશે. આ બીજું બધું કરવાની જરૂર નથી કે એ બધું રહ્યું. સ્વતંત્ર રોગ કે છે. શું કે છે? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામે એમ અનંત છે, બાક્યું જીન નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય 20 ગણો થાય. ભાવ વધારી દીધા. ફરી લાવજો પ્રશ્ન. લોકોને સાંભળવાનો તો લાભ થાય. તમે હું જુદા નથી, તમને જુદાઈ લાગે. મને હું તમને જુદા નથી. તમને જુદાઈ લાગે છે ને? હજુ નથી લાગતી. નથી લાગતી. આપણે 10 કલાક મળ્યા છીએ. આપણે 10 કલાક મળ્યા છીએ. હા, ક્યાં મળ્યા છીએ? વડોદરા થી મુંબઈ જતા એમ રસ્તામાં આવે. સોમા બાપાનો લાલ. બરોબર. ગાડીમાં ભેગા થાય ને. કામ થઈ ગયું.